ઠીક છે. પછી આ આપની પોકેટ છે, એને આપણે સ્ટિચ મારી દીધું છે ફિનિશિંગ માટે. ઓકે. અને આ આપની ડ્રો સ્ટ્રિંગ છે, જેનાથી આપણે બેગને બંધ કરશું. ઠીક છે. હવે આપણે 1 by 1 પ્લેસિંગ કરતા જઈએ. આ બધી પ્લેસિંગ ઘણી જરૂરી છે કે એક બાદ એક જ થવી જોઈએ. ઠીક છે. આપણે એક પીસ લઈએ પહેલાં 12 by 18નું. આ બેગમાં લંબાઈ 18 ઇંચીસ છે અને વિડ્થ 12 ઇંચીસ છે. આપનું 12 by 18નું એક પીસ છે. આપણે પહેલાં અંદર કામ કરશું. પહેલાં આપણે આ પોકેટ લગાવશું. ઠીક છે. હવે આપણે પોકેટ કઈ तरह લગાવશું? આપણે પોકેટ કઈ तरह લગાવશું કે આપણે નીચેથી 6 ઇંચીસ છોડશું. 6 ઇંચીસ છોડશું આપણે. ઓકે, 6 ઇંચીસ. પછી સેકન્ડ સ્ટેપ શું કરશું? આ આપનું 16 by 6 ઇંચીસનું પીસ છે જે પોકેટનું. તો આપણે બે કોર્નરથી 5 ઇંચીસ માર્ક કરશું. 5 ઇંચીસ ને 5 ઇંચીસ. ઓકે. હવે એક કોર્નર જ્યાં મૂકશું આના ઉપર અને બીજું જ્યાં મૂકશું.